જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું રવાના ઢોકળા, અને આપણે ટમેટાની ચટણી સાથે સર્વ કરીશું. તો વિડીયોને આપણે શરૂ કરીશું. બાઉલ લઈ લીધું છે અને એમાં મેં રવો લીધો છે. આ કમસે કમ 300 ગ્રામ જેટલો રવો છે, એ ઉમેરી દઈશું આપણે. એની સાથે મેં એક વાટકી ખાટી છાશ લીધી છે. અહીંયા તમે દહીં પણ લઈ શકો છો. મેં અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે. મિક્સ કરી દઈશું. હવે એમાં હું થોડું પાણી ઉમેરીશ અને મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ થઈ ગયું છે, તો એમાં થોડાક આપણે મસાલા કરી લઈશું. પહેલાં તમે વાટેલું લસણ લીધું છે, 2 થી 3 ચમચી જેવું છે, અને લીલા મરચાં લીધા છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું બધું. હવે બધું મિક્સ થઈ ગયું છે સરસ. અહીંયા મેં અત્યારે તો શાકભાજી સરસ આવે છે, તો તમે શાકભાજી પણ ઉમેરી શકો છો. મેં અહીંયા નાસ્તા માટે ફટાફટ બને તો ચટાકા જેવા કે મરચું અને લસણ નાખીને તૈયાર કરી દીધું છે. તો આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી. બેટરને 10 મિનિટ થઈ ગઈ છે સ્ટીમ કરવા, તો ત્યારે જ એમાં આપણે સોડા ઉમેરવાનું છે. આ જગ્યાએ તમે ઈનો પણ ઉમેરી શકો છો. તો મેં અહીંયા 1 ચમચી જેટલો સોડા ઉમેર્યો છે, અને એના ઉપર લીંબુના થોડું નીચું દીધું છે, 1 ચમચી જેટલું. હવે બંનેને આપણે ફટાફટ મિક્સ કરી લેવાનું છે. હવે મેં અહીંયા કુકર મૂકી દીધું છે સ્ટીમ કરવા. તો આવી રીતે અહીંયા તેલ લગાવીને ડીશને અંદર મૂકી દીધી છે. હવે જે બેટર કર્યું છે આપણે તૈયાર, એને અંદર ઉમેરી દઈશું. હવે એની પર હું થોડું ગાર્નિશ માટે કે આપણે લીલા મરચાં તો નાખ્યા છે, તો ખાલી ઉપરથી થોડુંક હું લાલ મરચાંને લગાવી દઈશ. હવે આપણે એને 10 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે જે વઘાર કર્યો છે એ આની પર ઉમેરી દઈશું. આ રીતે સરસ ફેલાવી દેવાનો છે. તો વઘાર ફેલાવી દીધો છે. આપણે એના કટિંગ કરી લઈએ. જો એકદમ સરસ કટિંગ પણ થાય છે. તો સરસ આપણા રવાના ઢોકળા તૈયાર છે. રવાના ઢોકળા બધા અહીંયા સર્વ કર્યા છે. એની પર આપણે થોડા ધાણા ઉમેરી દઈશું, અને મેં આ ટમેટાની ચટણી સાથે એને સર્વ કર્યા છે. આ ચટણીની રેસીપી તમને મારા ચેનલ પર જરૂરથી મળી જશે, તો એને તમે જોઈ લેજો. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.